સકેવલ વિદ્યા મંદિર સારસા. Myself Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, class 11 science, subject physics, unit number 4, topic સમતલમાં સદિશોનું વિભાજન અને સદિશના લંબ ઘટકો તેમજ કેટલીક તેના વિશેની માહિતી. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સદિશોના સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશોની વાત કરી, તેમજ ત્યારબાદ સદિશોના સરવાળા અને સદિશોના બાદબાકીની રીતની સદિશોના બાદબાકીની વિશે ચર્ચા કરી. તેની માટેની કેટલીક રીતનો આપણે ઉપયોગ પણ જોયો. આપણે જોયું કે સદિશોના સરવાળા માટેની રીતો બે પ્રકારની છે. એમાંની એક જે છે એને આપણે ત્રિકોણની રીત અથવા તો આલેખની રીત અથવા તો પૂછ શીર્ષની રીત તરીકે ઓળખીએ છીએ. તમે સારી રીતે જાણો છો શીર્ષ અને પૂછ એટલે શું છે. અને ત્યારબાદ આપણે સદિશોના સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો પણ સરવાળા માટેની રીત જે છે એનો પણ આપણે ઉપયોગ કરી અને એની પણ વિશે ચર્ચા કરી લીધી. હવે આજના ટોપિક અહીંયાની અંદર આપણે સમતલમાં સદિશનું વિભાજન શું છે તેના વિશે માહિતી મેળવીશું. સદિશનું વિભાજન સમજવાનું છે સમતલની અંદર. હવે તમને આ દરેક શબ્દથી તમે જાણકાર છો. સમતલ તમે જાણો છો, જેને આપણે દ્વિપરિમાણ તરીકે ઓળખીએ છીએ. અને અગાઉ આપણે સુરેખ પથ પર વાત કરી હતી, જેને આપણે એક પરિમાણ કહેતા હતા. હવે અહીંયા આપણે સમતલ એટલે કે દ્વિપરિમાણની વાત કરીશું. હવે તમને પ્રશ્ન એ પણ થાય કે દ્વિપરિમાણ તો ત્રિપરિમાણ પણ હોઈ શકે. યસ. અને આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે આ વિશે પણ એક નાની ટૂંકમાં ચર્ચા કરી હતી. દ્વિપરિમાણ એટલે કે સમતલ છે, એ રીતે ત્રિપરિમાણ એટલે કે અવકાશ છે, અને એક પરિમાણ એટલે કે સુરેખની વાત કરીએ છીએ. હવે અહીંયા આપણે દ્વિપરિમાણ એટલે કે સમતલની અંદર સદિશનું વિભાજન સમજવાનું છે. એટલે આપણે સદિશનું શું કહીશું? વિભાજન કરીશું. તો આની માટે ચાલો આપણે અહીંયા આગળ શરૂઆત કરી દઈએ, સોલ્યુશન તરફ જઈએ. કે આપણને અહીંયા એક આકૃતિ આપી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને અહીંયા એક સમતલ આપ્યું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા આ સમતલની અંદર આપણે વાત કરીએ તો એટલે કે દ્વિપરિમાણની અંદર બે અશૂન્ય સદિશો આપેલા છે. એક છે સદિશ એ અને બીજો છે સદિશ બી. તમે જોઈ શકો છો કે એક છે સદિશ એ અને બીજો છે સદિશ બી, જેની દિશા આપણને આ તરફ છે. મિત્રો, તમે જાણો છો એમાં શીર્ષ કે અને પૂછ, આ સદિશ આપણે એની વાત કરીશું તો આ સદિશ એની અંદર શીર્ષ કોને કહેવાશે? આ ભાગને કહેવાશે શીર્ષ, અને પૂછ કોને કહેવાશે? અને જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે આરંભ બિંદુ જે છે એને આપણે પૂછ કહીએ છીએ, અને જે અંતિમ બિંદુ જે મળશે એને આપણે શીર્ષ તરીકે ઓળખીએ છીએ. આવા આપણને અહીંયા બે અલગ અલગ સદિશ એ અને સદિશ બી આપેલા છે. તથા બીજા એક શૂન્ય સદિશ એટલે કે શૂન્યથી એવો સદિશ બીજો એક છે કેપિટલ એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે. જો એને શું બીજો આપણને કેપિટલ એ સદિશ પણ આપેલો છે, જેને પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. હવે સદિશ એને બે સદિશોના સરવાળા રૂપે દર્શાવી શકાય છે. અહીંયા જે સદિશ એ છે, તમે આપણે આગળ ત્રિકોણની ભણી ગયા તો ત્રિકોણની રીત જો આપણને જોવા મળે છે. ત્રિકોણની રીતની અંદર સદિશ જે આ કેપિટલ એ છે એ સદિશને આપણે આ બે સદિશોના સરવાળાના રૂપમાં દર્શાવ્યો છે એવું આપણે અહીં જોઈ શકીએ છીએ. કારણ કે આપણે આગળ આવી જ કંઈક બે સદિશોના સરવાળાની અંદર ત્રિકોણની રીતમાં ચર્ચા કરી હતી. તો અહીંયા આપણને જે કેપિટલ એ સદિશ આપેલો છે એ કેપિટલ એ સદિશ એ આપેલા બે સદિશોના સરવાળા રૂપે અહીંયા ગણેલો છે અથવા લઈ શક્યા છે. જેમાંનો એક સદિશ જે સ્મોલ એ, આપણે જે બે અશૂન્ય સદિશની વાત કરી, જે આપણને એક સ્મોલ અને સ્મોલ બી આપે છે, એમાં સદિશ જે સ્મોલ એ છે એને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણીએ. આપણે આવી થિયરી એક આગળ પણ ભણ્યા હતા કે કોઈ પણ સદિશને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા આપણને નવો સદિશ કેવો મળે, એની પણ આપણે એક ટૂંકમાં એક થિયરી ભણી ચૂક્યા છે. તો અહીંયા આપણે એવું કહ્યું છે કે જો સદિશ એ છે એને કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણીએ તો મળતો સદિશ, અને એવી જ રીતે જો સદિશ બીને બીજી કોઈ વાસ્તવિક સંખ્યા મ્યુ વડે ગુણીએ તો મેળવેલો સદિશ શું મળે એ ચકાસવા માટે આપણે સદિશ કેપિટલ એની પૂછમાંથી એટલે કે ઓમાંથી પસાર થતી અને એને સમાંતર સુરેખા દોરવી પડે. હવે આ વાક્યને ધ્યાનથી જો શું કહ્યું છે
કે સદિશ એ ને લેમડા વડે ગુણીએ ત્યારે મળતો નવો સદિશ અને સદિશ બી ને કોઈ સંખ્યા મ્યુ વડે ગુણીએ ત્યારે મળતો નવો સદિશ જો કેવો શું મળે છે એ ચકાસવા માટે આપણે શું કરવું પડશે તો સદિશ જે કેપિટલ એ છે એની પૂંછ એટલે કે ઓમાંથી અહીં જો આ સદિશ એ છે તો આની પૂંછ ક્યાં થશે અહીંયા ઓમાંથી સદિશ એને સમાંતર એટલે કે કેવો આને સમાંતર ધ્યાનથી વાંચીએ ફરી એકવાર લાઈન શું કહ્યું છે કે પૂંછમાંથી સદિશ એને સમાંતર સુરેખા દોરો એટલે કે આને સમાંતર એક સુરેખા દોરવી પડે રાઈટ તો આ સુરેખા દોરીશું આપણે અહીંયા આગળ તો આ સુરેખા દોરતા આપણને અહીંયા શું મળશે ઓપી જોવા મળે છે તો અહીંયા આપણને શું કહેશે કેવું છે કે સુરેખા દોરી તો આપણને જાણવા મળે મતલબ તે જ રીતે આપણે સદિશ એના શેષ પીમાંથી પસાર થતી એટલે કે હવે સદિશ જે એ છે એટલે કે ઓપી જે છે એના પીમાંથી પસાર થતી હવે આને બીને સમાંતર સુરેખા દોરવાની છે એટલે આપણે શું વાંચીશું કે તે જ રીતે સદિશ એના શેષમાંથી એટલે કે પીમાંથી પસાર થતી અને બીને સમાંતર સુરેખા દોરો અને એ બંને સુરેખા દોરી એ બંને સુરેખાઓના છેદબિંદુ આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ એટલે કે બને છે આ અહીંયાથી એક સુરેખા દોરીશું અને અહીંયાથી સુરેખા દોરીશું જો આને સમાંતર આપણે એક સુરેખા દોરી ત્યારબાદ આને સમાંતર આપણે એક બીજી સુરેખા દોરી અને એ બંનેને આપણે જ્યારે જોઈન્ટ કરી દઈશું અહીંયા આગળ આ બિંદુને એટલે કે આ સુરેખા અને આ સુરેખા જે દોરી એ સુરેખાને આપણે જોઈન્ટ કરીશું તો આપણને એક PQ ના રૂપે એક નવી સુરેખા જોવા મળે છે એટલે કે પછી છેદબિંદુ ક્યુ વડે દર્શાવવામાં આવે છે કે બંને સુરેખા જે છેદશે જો એક આ સુરેખા અહીંયા છેદે છે અને બીજી સુરેખા આપણે અહીંથી દોરી એ જે છેદી એ બિંદુ શું કહ્યું છે ક્યુ કહ્યું છે શું કહ્યું છે ક્યુ તરીકે ઓળખીએ છીએ જે આપણે આકૃતિ બીમાં જોઈ શકીએ છીએ વોટ ઇટ મતલબ કે સદિશ એ બરાબર આપણને આના બરાબર શું મળ્યું તો સદિશ એટલે શું છે ઓપી છે તો ઓપી બરાબર શું મળ્યું તો સદિશ એ બરાબર એ સ્મોલ એ સદિશ વત્તા સ્મોલ બી સદિશ પણ આપણે આ સ્મોલ એને શું કરીએ છીએ કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યો હોવાને કારણે આપણે શું બોલીશું લેમડા ઇન્ટુ એ સદિશ એવી રીતના મ્યુ ઇન્ટુ બી સદિશ તો સદિશ એ બરાબર શું મળશે તો ઓપી ઓ એટલે કે ઓપી બરાબર શું મળશે ઓ ક્યુ વત્તા પી ક્યુ ચલો ઓ એ બરાબર ઓ ક્યુ વત્તા QP અથવા PQ અને એ બરાબર શું છે OP છે તો સદિશ OP બરાબર આ જોવા મળે છે હવે આપણે જાણીએ છીએ કે સદિશ OQ જે છે એટલે કે આ જે OQ જે છે એ સદિશ સ્મોલ a ને સમાંતર છે અને જે QP છે એ સ્મોલ સદિશ b ને સમાંતર છે માટે OQ બરાબર શું લખાય લેમડા ઇન્ટુ a સદિશ અને PQ બરાબર શું લખાય મ્યુ ઇન્ટુ b સદિશ દેટ મીન્સ કે આમ સદિશ જે એ મળ્યો એ સદિશનું સ્મોલ એ સદિશ અને સ્મોલ બી સદિશની દિશામાં અનુક્રમે આપણને સદિશ ઘટકો જોવા મળે એટલે હવે આપણે સદિશની વસ્તુ બોલીશું સદિશ ઘટકો જ્યારે આપણે ગુણાકાર કરીએ એટલે આ સદિશના આપણને સરવાળા રૂપે બે ઘટકો મળ્યા કયા મળ્યા તો એક મળ્યા લેમડા સદિશ એ બીજો મળ્યો સદિશ મ્યુ સદિશ બી એટલે કે આપણે અહીંયા સદિશ એનું તેના બે ઘટકો કયા તો લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશમાં શું કર્યું વિભાજન કર્યું એવું કહી શકાય એટલે કે શું આવશે અહીંયા આગળ એવું લખીશું કે સદિશ એ બરાબર લેમડા એ સદિશ વત્તા મ્યુ બી સદિશ એટલે કે અહીંયા એ સદિશનું બે સદિશો એટલે કે કયા એક લેમડા એ સદિશ અને બીજા મ્યુ સદિશ બીમાં શું કર્યું વિભાજન કર્યું તેવું કહી શકાય જ્યાં અહીંયા જે લેમડા અને મ્યુ જે છે એ બંને શું છે વાસ્તવિક સંખ્યાઓ છે શું છે વાસ્તવિક સંખ્યાઓ છે માટે સમીકરણ નંબર 1 ને લખી શકીએ કે સમીકરણ 1 પરથી OP બરાબર લખીશું સદિશ A બરાબર OQ સદિશ બરાબર લખીશું લેમડા A સદિશ વત્તા PQ બરાબર લખીશું આપણે મ્યુ ઇન્ટુ B સદિશ લખવામાં આવે છે આમ આપેલ સદિશનું બે સદિશોના ઘટકોમાં આપેલા બે સદિશોની દિશામાં તથા ત્રણેય સદિશો એક જ સમતલમાં રહે એ રીતે આપણે વિભાજન કર્યું છે બરાબર છે એટલે કે આપેલ સદિશનું આપણે અહીંયા બે ઘટકોમાં વિભાજન કરી શકીએ છીએ એટલે આપણે થિયરીનું નામ એવું હતું કે સમતલની અંદર સદિશનું વિભાજન સમજાવો તો આપણે અહીંયા એક સમતલની અંદર આપેલા સદિશનું બે ઘટકોમાં શું કર્યું વિભાજન કર્યું જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને સામાન્ય સદિશનું અક્ષોની દિશાઓમાં સરળતાથી વિભાજન કરી શકાય છે તો આપણે અહીંયા આવી રીતે વાત કરી તો અહીંયા આપણે કહી શકીએ કે સદિશ એનું આપેલા બે સદિશ ઘટકોમાં શું કર્યું કહેવાય તો વિભાજન કર્યું એવું આપણે કહી શકીએ છીએ ચલો તો આ ફિલ્મ બધાને ખ્યાલ આવી ગયો ઓકે ચલો રેડી નેક્સ્ટ થિયરી જે છે એનું નામ છે કે સદિશના લંબ ઘટકો કેવી રીતે મેળવી શકાય નવો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આવી રીતે પૂછ્યો છે કે કોઈ સદિશ હોય એ સદિશના લંબ ઘટકો કેવી રીતે મેળવી શકાય કે આપણે ઘટકોમાં વિભાજન કર્યું પણ એ શું કહ્યું છે લંબ ઘટકો મેળવવા છે તો કોઈ પણ સદિશના લંબ ઘટકો આપણે કેવી રીતે મેળવી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે
બરાબર છે। ચલો આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ થિયરી પરથી જે આપણને આકૃતિ આપેલી છે, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને આકૃતિ પરથી આપણે અહીંયા સદિશના લંબ ઘટકો કેવી રીતે મેળવી શકીએ તેના વિશે માહિતી મેળવીશું। ચલો જોઈએ કે આપણને અહીં આકૃતિમાં જોઈશું એટલે કેટલી અક્ષો છે આપણે આપી છે 2, અહીંયા છે x અક્ષ, બીજી છે y અક્ષ। તો કેવું પરિમાણ કહેવાય? દ્વિપરિમાણ। આપણે અહીંયા સમતલમાં ગતિ વાત કરતા હોવાને કારણે આપણે સમતલમાં એટલે કે દ્વિપરિમાણની જ વાત કરવાની છે। જે રીતના આપણે અગાઉ સુરેખના ચેપ્ટરની અંદર સુરેખ માં જ બધી વાત કરી હતી એ જ રીતે આપણે અહીંયા દ્વિપરિમાણમાં જ વાત કરવાની છે। તો અહીંયા આપણને આકૃતિમાં એક દ્વિપરિમાણમાં એક સદિશ એ બતાવેલ છે, તમે શકો છો આ સદિશ એ તમે જોઈ શકો છો, એ સદિશ બતાવેલ છે। હવે આ જે સદિશ બન્યો એની પૂંછ એટલે કઈ કહેવાશે? આ પી બિંદુ, બરાબર। સદિશના પૂંછ અને શીર્ષ એટલે કઈ? આ। તો આપેલા સદિશના પૂંછ અને શીર્ષમાંથી x અને y અક્ષો પર લંબ દોર્યા, તમે શકો છો કે આ સદિશની જે પૂંછ છે ત્યાંથી અને આપણે સદિશની શીર્ષ ત્યાંથી શું કર્યા છે? લંબ દોરેલા છે। કયા કયા છે? તો કહી શકાય કે PQ બરાબર છે, જોયું અહીંયાથી PQ આયરો, PQ બરાબર શું બોલીશું કે PQ બરાબર સદિશ A નો x ની દિશામાંનો, કારણ કે આપણે સદિશ A ની કરી રહ્યા છે તો PQ બરાબર શું કહેવાશે? સદિશ A નો x ની દિશામાંનો અદિશ ઘટક। એટલે શું આવશે? અહીં કોઈ ઘટક મળવો જોઈએ, જે આપણને ઘટક મળ્યો તો λ × એ ઘટક લેવામાં આવશે અને ઘટક આપણે શું કહીશું? સદિશ A નો છે અને ક્યાં છે? x દિશામાં, એટલે શું લખીશું? ax। શું લખીશું? ax। એટલે કે PQ શું બતાવે છે? તો PQ એ સદિશ A નો x અક્ષની દિશામાંનો પ્રક્ષેપ ઘટક ax બતાવે છે। ગોટ ઇટ? ચલો ખ્યાલ આવી ગયો। એ જ રીતે આપણે વાત કરીએ આ તરફ q ડેશ એની વાત કરીએ અથવા = n એમ લખીએ તો શું બતાવે છે? સદિશ A નો y દિશામાંનો પ્રક્ષેપ અથવા તો અદિશ ઘટક શું બતાવે છે? ay બતાવે છે, કારણ કે ક્યાં છે? y દિશામાં। સદિશ A ના આપણને અહીંયા 2 લંબ ઘટકો મળ્યા, જોઈ શકો છો કે સદિશ A ની સાપેક્ષે આ દિશામાં લંબ ઘટક મળ્યો, સદિશ A નો આપણને y દિશામાં આ લંબ ઘટક આ મળ્યો, લંબ છે ને, લંબ ઘટક મળ્યો। તો ચલો સદિશ A નો આપણને x દિશામાં પ્રક્ષેપ એટલે કે ઘટક કયો મળ્યો છે? તો ax મળ્યો છે। એ જ રીતે સદિશ A નો આપણને લંબ ઘટક એટલે કે y દિશામાંનો પ્રક્ષેપ શું મળ્યો છે? તો ay જોવા મળે છે। તો આપણે હવે આકૃતિ આપણે જાણીએ છીએ કે મારે હવે શું લાવવું છે? તો એ ઘટકોનું મૂલ્ય લાવવું છે, શું કહીશું? ત્રિકોણની ઉપયોગ કરીશું સદિશમાં સરવાળાના નિયમ પરથી। ચાલો સદિશ A બરાબર શું લખી શકાય? સદિશ A બરાબર PQ + mn છે। ત્યાંથી જો સદિશ A એટલે શું છે? તો pn ડેશ બરાબર શું છે? તો p ડેશ q ડેશ વત્તા q ડેશ n ડેશ, અથવા આના બરાબર આ છે અને આના બરાબર આ લખી શકાય, શું લખીશું? PQ + qn। જો તો સદિશ A બરાબર શું લખ્યું છે? p ડેશ q ડેશ વત્તા q ડેશ n ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? PQ + mn મળે છે। PQ + mn જોવા મળે છે। કાં તો તમે આ પણ આ લખી શકો, કાં તો તમે આ પણ લખી શકો છો, રાઈટ? PQ + mn એટલે કે સદિશ A બરાબર ત્રિકોણની રીત પરથી કે આ બાજુ બરાબર શું? તો આ બાજુ વત્તા આ બાજુનો સરવાળો, તો શું આવશે? PQ વત્તા આ બાજુ કઈ આવશે? mn, અથવા તમે શું લખી શકો છો? p ડેશ q ડેશ વત્તા q ડેશ n ડેશ પણ લખી શકીએ છીએ। ચલો સદિશ A બરાબર ચલો PQ છે, આપણે આગળ વાત કરી હમણાં, અથવા p ડેશ q ડેશ, PQ અથવા p ડેશ q ડેશ એટલે કે સદિશ A નો આ કઈ દિશામાં બની ગયો? x દિશામાં લંબ ઘટક આપણે આગળ શોધ્યો હતો, કેટલો મળ્યો તો? ax। તો PQ બરાબર પણ x કહેવાય, p ડેશ q બરાબર પણ a ડેશ કહેવાય। તો આની જગ્યાએ શું લખી શકીએ? કાં તો p ડેશ q ડેશ લખ્યું હોય તો પણ આપણે એની જગ્યાએ ax લખી શકીએ, કાં તો PQ લખ્યું હોય તો પણ આપણે એની જગ્યાએ ax લખી શકીએ। તો જ્યાં લંબ ઘટક x દિશા માટે કયું મળશે? ax, અને આ x દિશા હોવાને કારણે આપણે ઘટકના રૂપમાં લખતાને કારણે શું લખીશું? આગળ i કેપ લખીશું, શું લખીશું? i કેપ લખવામાં આવે છે। વત્તા એવી જ રીતે q ડેશ n ડેશ અથવા mn। ચલો q ડેશ n ડેશ બરાબર શું આવશે? તો જો અથવા mn શું છે? ay, y દિશામાંનો પ્રક્ષેપ, શું લખીશું? ay, અને y દિશા હોવાને કારણે આપણે શું લખીશું? આગળ j કેપ, શું લખીએ છીએ? j કેપ લખીએ છીએ। x માટે i, y દિશા માટે j, દિશા માટે k આવે। એ રીતે ઘટકોના સ્વરૂપમાં લખવા માટે આપણે i કેપ અને j કેપ દિશા માટે બતાવીએ છીએ કે આ કઈ દિશામાં છે? તો x દિશામાં ઘટક છે એટલે શું લખીશું? ax ઓફ i કેપ। આ કઈ દિશામાં ઘટક છે? તો y દિશામાં છે એટલે આપણે લખીશું j ઓફ ay। જ્યાંથી શું આવે છે? y દિશા માટેનું ઘટક સદિશ માટેનું મૂલ્ય બતાવે છે। હવે તો અહીં જે ax i કેપ જે છે
તો એ એક્સ આઈ કેપ બરાબર શું છે એ એક્સ સદીશ. હવે આ અદિશના ફોર્મમાં ઘટક મળ્યો તો ઘટકને આપણે શું કરવું પડે, ઘટક અદિશના ફોર્મમાં આપણે સદિશ લખવા શું કહીશું, આપણે જાણીએ છીએ કે આઈ શું બતાવે છે એક્સ દિશા, રાઈટ. તો એ એક્સ આઈ કેપ બરાબર લખતા એ એક્સ સદિશ લખતા, સદિશ એ એક્સ લખતા જે એક્સ દિશામાંનો સદિશ ઘટક બતાવે છે. બોલીશું એક્સ દિશામાંનો સદિશ ઘટક બતાવે છે. આ જ રીતે એ વાય જે કેપ બરાબર એ વાય સદિશ જે વાય દિશામાંનો સદિશ ઘટક બતાવે છે. બરાબર છે. અને આ જ રીતે આપણે જાણીએ છીએ કે કોસ થીટા બરાબર છે, જો કોસ એટલે શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ થીટા બરાબર શું આવે પાસેની બાજુ કઈ આવશે પી ડેશ ક્યુ ડેશ અથવા તો પી ક્યુ ભાગ્યા કર્ણ એટલે કયો આવશે પી એન ડેશ. બરાબર, એટલે કે પી ડેશ ક્યુ ડેશ છેદમાં પી એન ડેશ, પી ડેશ એન ડેશ અથવા પી ડેશ ક્યુ ડેશ છેદમાં પી ક્યુ છેદમાં પી ડેશ એન ડેશ. જો તો કોસ થીટા બરાબર પી ડેશ ક્યુ ડેશ છેદમાં પી ડેશ એન ડેશ. અને આપણે આગળ આપણને આકૃતિ પરથી આ મળે છે કે પી ડેશ ક્યુ ડેશ બરાબર શું લેતા એક્સ છે. જો પી ડેશ ક્યુ ડેશ બરાબર શું છે તો એક્સ દિશામાંનો પ્રક્ષેપ આપણે આગળ વાત કરી એટલે શું લખીશું એની જગ્યાએ એ એક્સ લખીશું. અને પી ડેશ એન ડેશ બરાબર શું છે તો જો તો એ સદિશ એ છે તો ત્યાં શું લખીશું સદિશ એ. તો આપણે વેલ્યુ કઈ લાવી છે એ એક્સની અને એ વાયની. શું કરીશું તો એ એક્સને બનાવી સૂત્ર કરતા તો એ એક્સ બરાબર એ ઇન્ટુ કોસ થીટા લઈ ગયો. તે જ રીતે આપણે એવું પણ ફાઇનલ કરી શકીએ કે એ વાય બરાબર એ કોસ ઓફ 19 માઇનસ થીટા અથવા તો એ વાય બરાબર એ સાઇન થીટા. જો આપણે એ વાય લાવો છે તો એ માટે શું આપણે સામે લેવી પડે તો થીટા શું લેવું પડે સાઇન લેવું પડે. તો સાઇન થીટા બરાબર શું આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ લખી શકાય એમ ડેશ ક્યુ ડેશ એન ડેશ ક્યુ ડેશ લખી શકાય અથવા તો એન એમ પણ લઈ શકાય. એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે લઈશું એન એમ છેદમાં પી ડેશ એન ડેશ. એટલે કે સાઇન થીટા બરાબર સામેની બાજુની વેલ્યુ કેટલી છે એ વાય છેદમાં સદિશ એ બરાબર સાઇન થીટા. તો એમાંથી એ વાયને બનાવી સૂત્ર બનાવીએ તો એ વાય બરાબર એ સાઇન થીટા એ રીતે પણ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણને આપેલ સદિશના કોઈ પણ દિશામાંનો ઘટક એટલે કે અહીંયા આપણે જે પણ સદિશ લીધો એ સદિશનો કોઈ પણ દિશાનો ઘટક હોય એક્સ દિશામાંનો કે વાય દિશામાંનો એ તે સદિશનું મૂલ્ય બતાવે છે. બરાબર, શું બોલીશું કે આપેલા સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક તે સદિશનું મૂલ્ય બતાવે છે. અને તે સદિશ સાથે તે દિશા સાથે બનાવેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર બતાવે છે. આપણે અહીંથી બોલીએ છીએ જુઓ કે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક તે સદિશનું મૂલ્ય એટલે કે પોતે એનું મૂલ્ય કેટલું છે તે જે આપણે શોધ્યું અને તે સદિશે તે દિશા સાથે બનાવેલા ખૂણાનું કયો ખૂણો છે કોસાઇનનો. કેમ કે કોસ પણ છે અને સાઇન પણ છે એટલે પછી લખીશું કોસ નહીં પછી લખીશું કોસાઇન લખીશું. એટલે કોસ પણ કહેવાય સાઇન પણ કહેવાય. કોસાઇનનો એટલે એકવાર જો કોસ આવે છે એકવાર સાઇન આવે છે તો કોસાઇનનો ગુણાકાર બતાવે છે. આમ કોઈ પણ સદિશના બે પરસ્પર લંબ ઘટકો મેળવી શકાય છે. એટલે આપણે જુઓ એકવાર સદિશનો પરસ્પર એટલે કે એક સદિશનો લંબ ઘટક આપણને કયો મળ્યો કોસ થીટા માટે મળ્યો એક્સ એટલે કે એક્સ દિશામાં મળ્યો અને બીજો સદિશ એનો જ આપણે લંબ ઘટક વાય દિશામાં એટલે કે એ વાય ફોર્મમાં મળ્યો જેને આપણે સાઇન થીટાના ફોર્મમાં રજૂ કર્યો એટલે કે આપણે લંબ ઘટકો પરસ્પર મેળવી શકીએ છીએ. તો આપણે બીજી વાત કરી કે સદિશના પરસ્પર લંબ ઘટકો શોધો અથવા કેવી રીતે મેળવી શકાય આપણે તેનો ઉપયોગ કરી એના લંબ ઘટકો અહીંયા શોધ્યા. ઓકે, તો આશા રાખે કે આજના ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.